નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમાજશાસ્ત્ર જોઈ રહ્યા છીએ, જેમાં આપણે છે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા, સામાજિક દરજ્જાની વાત કરી ગયા. રેડી? હવે આપણે આ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરવાની છે સામાજિક ધોરણો. શેની ચર્ચા કરીશું? સામાજિક ધોરણો. તો જોઈએ તો કે માનવ સમાજમાં બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરી વિશાળ સમાજના વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન આપતા સામાજિક ધોરણો આવશ્યક હોય છે. એટલે કે શું કહે છે તો કે માનવ સમાજમાં બે વ્યક્તિઓની સામાજિક સમૂહથી શરૂ કરીને એક વિશાળ સમાજના જે વર્તન વ્યવહાર માટે જે પણ કંઈ માર્ગદર્શન આપવામાં આવે એને સામાજિક ધોરણો કહેવાય. ઇન શોર્ટ, બે વ્યક્તિથી માંડીને વિશાળ જે સમાજ છે એના માટે માર્ગદર્શન આપવામાં આવે એને શું કહેવાય? સામાજિક ધોરણ. સામાજિક ધોરણોને કારણે સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચના જળવાતી હોય છે. એટલે કે સામાજિક ધોરણોને લીધે શું થાય તો કે સમગ્ર સમાજનું શું થાય? સમાજ વ્યવસ્થાનું તો કે નિયંત્રણ અને રચના જળવાતી હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ સામાજિક ધોરણોનો અર્થ. હા, આપણે નિયમ પ્રમાણે શું કરવાનું છે? કોમેન્ટ તો કરી જ દેવાની છો તમારે મિત્રો. આપણો જે દરેક ભાગનો વિડીયો આવે એટલે પહેલાં એક જ કામ છે, પહેલો વિડીયો ભાગ ખોલી એક સરસ મજાની કોમેન્ટ તમને જે સારી લાગતી હોય છૂટ, બરાબર? હા, ઘણી કે સાહેબ તમે કોમેન્ટ વાંચતા હોય, હા, તો તમારી બધી કોમેન્ટ મિત્રો આપણે જોતા હોઈએ છીએ, પણ જેમાં જવાબ યોગ્ય લાગે, દેખાવા જાય હોય, યોગ્ય લાગે ને આપવા જેવું હોય તો આપી દઈએ. અને હા, જો સારી કોઈ કોમેન્ટ લાગે તો આપણે કમ્યુનિટીમાં પણ એડ કરીએ છીએ, હે ને? એટલે સરસ મજાની કોમેન્ટો પણ આપણે ક્લિયર કરવાની છે. રેડી? મોકલતી રહેવાની છે, ટેન્શન નહીં લેવાનું. ક્લિયર? ચાલો આગળ વધો. સામાજિક ધોરણોનો અર્થ તો કે સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતા વર્તન યોગ્ય કે અયોગ્ય નક્કી કરતા સામાજિક નિયમ. તો કે ભાઈ સામાજિક ધોરણ એટલે શું? તો કે વ્યક્તિની જે પરિસ્થિતિ હોય, જુદી જુદી પરિસ્થિતિ હોય, એમાં એણે જે પણ કંઈ પ્રકારનું વર્તન કર્યું હોય એ જે યોગ્ય છે કે અયોગ્ય છે એ નક્કી કરવા માટેના જે પણ કાંઈ નિયમો છે, ધોરણો છે, એને શું કહેવાય? સામાજિક ધોરણો. રેડીની વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ. ચાલો, સામાન્ય રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે. જેમ કે માનવતાવાદ એક મૂલ્ય છે, જ્યારે રંગ, જાતિ કે લિંગના આધારે માનવીઓ વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરતા કાયદા એ ધોરણ છે. શું કહે છે? સામાન્ય રીતે જોવા જઈએ તો વૈશ્વિક મૂલ્યો છે એમાંથી ધોરણો છે એ નિષ્પન્ન થતા હોય. જેમ કે માનવતાવાદ શું છે? તો એક મૂલ્ય છે, પણ એમાં રંગ, જાતિ, ભેદ, હે ને, રંગ, જાતિ કે પછી લિંગ એટલે કે સ્ત્રી પુરુષ, એના આધારે શું થતું હોય છે તો કે માનવી વચ્ચે ભેદભાવ ભરેલું વર્તન થતું હોય છે. રેડી? તો એનો જે વિરોધ કરતો કાયદો કે ધોરણ એ શું છે તો કે ભાઈ સામાજિક ધોરણો. બધા જ સામાજિક ધોરણો સમાજનું પીઠબળ ધરાવે છે. એટલે કે એને સમાજનું શું હોય છે? પીઠબળ, એટલે પાછળથી સપોર્ટ હોય છે. ચલો રેડી? સામાન્ય રીતે તમામ પ્રકારના ધોરણોની મર્યાદામાં રહીને સમાજના સભ્યોએ પોતાનો ધ્યેય કે જરૂરિયાતો પ્રાપ્ત કરવાની હોય છે. એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો તમામ પ્રકારના જે પણ કંઈ ધોરણો છે એની મર્યાદામાં રહીને પોતાની જરૂરિયાતો જે પણ કંઈ હોય એ બધી શું કરવાની હોય? પરિપૂર્ણ કરવાની હોય છે. ધોરણોના પાલન બદલ વ્યક્તિને યોગ્ય બદલો, માન, પ્રતિષ્ઠા મળે છે, જ્યારે ધોરણોના ભંગ બદલ શિક્ષા, દંડ, માનહાનિ થાય છે. એટલે કે જો ધોરણનું યોગ્ય પાલન કરે તો માન, મોભો, પ્રતિષ્ઠા મળે, અને જો એ ધોરણોનું ભંગ કરે તો શિક્ષા થાય, દંડ થાય, હે ને? તો આ બધી વ્યવસ્થા હોય. સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરી સમાજ વ્યવસ્થા જાળવે છે. એટલે કે જે સમાજ દ્વારા જે પણ કંઈ બનાવેલા, જે પણ કંઈ સર્જેલા ધોરણો છે એનાથી શું થાય તો કે સામાજિક નિયંત્રણ કરી શકાય છે. સમાજના બધા ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો તે સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયો પ્રાપ્ત કરી પ્રગતિ અને વિકાસ કરી શકે છે. એટલે શું કહે છે? જો સમાજના જે સભ્યો છે એ ધોરણોનું સારી રીતે, વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે પાલન કરે તો સમાજ છે એ જે પોતાના ધ્યેયો હોય એ પ્રાપ્ત કરે અને સમાજનો શું થાય? વિકાસ થાય.
જો સમાજમાં ધોરણભંગ કરનાર વ્યક્તિઓનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાય. તો ઊંધું, જો સમાજમાં ધોરણો છે એ ભંગ કરવાવાળા લોકો વધી જાય, પાલન ના કરવા હોય, ધોરણ ભંગ કરવાવાળા, નિયમો ભંગ કરવાવાળા લોકો વધી જાય તો સમાજમાં શું થાય? અવ્યવસ્થા સર્જાય, અંધાધૂંધી ફેલાય છે. સમાજના બધા જ ધોરણો કે નિયમોનું સમાજની બધી જ વ્યક્તિઓને કે જૂથોને સર્વ સ્વીકૃતિ હોય તે જરૂરી નથી. એટલે કે જે સમાજના જે પણ કાંઈ નિયમો હોય, ધોરણો હોય, એ સમાજના દરેક વ્યક્તિને અનુકૂળ હોય, માફક હોય એવું જરૂરી છે નહીં. કેટલાક ધોરણો અમુક વ્યક્તિ કે જૂથો માટે ફાયદાકારક હોય તો એ જ ધોરણો અન્ય જૂથ કે વ્યક્તિને નુકસાનકારક હોઈ શકે. એટલે કે અમુક ધોરણો છે એ કોઈક અમુક ગ્રુપ કે જૂથને ફાયદો કરાવતા હોય, પણ એ જ જો ધોરણો છે, નિયમો છે, એ બીજા કોઈ ગ્રુપ કે જૂથને છે એ શું કરતા હોય? નુકસાન પહોંચાડતા હોય. રેડી? ચાલો, ઉપરોક્ત ચર્ચા બાદ સામાજિક ધોરણોના લક્ષણો જોઈએ. યાદ રાખવાના છે, પરીક્ષામાં આપણે કામના છે. ધોરણોના લક્ષણો પૂછાય તો યાદ રાખવા જોશે, હે ને? 5 ગુણમાં એમાં પૂછાશે. ક્લિયર? ચાલો જોઈએ, પહેલું લક્ષણ શું કહે છે? તો કે સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. તો સમાજમાં લોકરીતિઓ, રિવાજો, પરંપરા એવા ધોરણો છે કે જેના ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારના સભાન આયોજન કરતું નથી. એટલે કે સમાજમાં એવી લોકરીતો છે, રિવાજો છે, એવી પરંપરા છે કે જેને લીધે સમાજ એનો કોઈ ઉદ્ભવ માટે કોઈ વિશેષ પ્રવૃત્તિ કરતી નથી, ઓટોમેટિકલી થયા રાખે છે. રેડી? ચાલો, સ્વાભાવિક ક્રમ ચાલતા વર્તન વ્યવહારમાંથી આ ધોરણો ઉદ્ભવે છે. એટલે કે રૂટીન ક્રિયાઓ, સ્વાભાવિક જે પણ ઘટનાક્રમ ચાલતો હોય એમાંથી આ બધા ધોરણો ઉદ્ભવતા હોય છે. જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ, બેંક, શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય છે. ક્લિયર? એટલે કે જ્યારે કોઈ બેંકના નિયમ હોય, વહીવટી એકમ હોય, શાળા હોય, શૈક્ષણિક સંસ્થા હોય, તો આ બધાય જ્યારે એનો ઉદ્ભવ કરવામાં આવે તો એના નિયમો વૈચારિક અને વિચારની દ્રષ્ટિએ થોડાક વિચારીને કરીને પછી એના ધોરણો, નિયમો બનાવવાના હોય. ડાયરેક્ટ બનાવી દેવામાં હોતા નથી. જેમ કે જુદા જુદા કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખી જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકાર દ્વારા, ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે છે. જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યા, દહેજ વગેરેના કાયદા. એટલે કે જે કીધું ને કે જે પણ કંઈ આજે જ સામાજિક દરજ્જાના જે સામાજિક ધોરણો જે બનાવવાના હોય, જેમ કે વહીવટી શાખા છે, એકમ છે, રાજ્યનો વહીવટ છે, રેડી? રાજ્યના કાયદાઓ છે. તો અહીં એક રાજ્યના કાયદાનું એક એક્ઝામ્પલ આપ્યું છે. તો કે રાજ્યના કાયદાઓ પહેલાં તો દરેક રાજ્યોની વિધાનસભા અથવા દેશની લોકસભા બનાવે. રેડી? એની જે ધારાકીય સંસ્થા છે એ બનાવશે, પણ કઈ રીતના? એનો વિચારપૂર્વક અને આયોજનપૂર્વક છે કાયદા બનાવે. જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યા. સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે શું થાય મિત્રો? તો કે જ્યારે કોઈ મહિલા છે એ ગર્ભવતી હોય અને એના ગર્ભમાં બાળક, છોકરો છે, છોકરી, અને જો છોકરી છે એ તપાસ પહેલાં કરવામાં આવે જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ, અને પછી જો છોકરી હોય તો એને ગર્ભમાંથી હટાવી દેવામાં આવે. એટલે એને ગર્ભ છે એ પેલું કરી દેવામાં આવે. રેડી? એટલે જેથી કરીને એ બાળકી છે એ જન્મ લઈ શકે નહીં, તો એને કહેવાય સ્ત્રી ભ્રૂણ હત્યા. તો આ જેવા આની વિરુદ્ધ કાયદાઓ છે. દહેજ છે કે જ્યારે કોઈ લગ્નની લાલચે લગ્ન કરવામાં આવે કોઈ સ્ત્રી સાથે, પછી પાછળથી એમની પાસે, સ્ત્રીના પરિવાર પાસેથી માંગણી કરવામાં આવે કે ભાઈ એટલી વસ્તુ જોઈશે, નહીંતર અમે આ જે તમારી છોકરી છે, દીકરી છે, એને અમે હેરાન કરશું, આ તે કરશું. તો એ દહેજની આખી બાબતો છે. તો આવા બધા જે સિસ્ટમ, આવા જે ઘટનાઓ છે, મુદ્દાઓ છે, એમાં ધોરણો વિચાર કરીને ધીરજપૂર્વક અને બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને છે ધોરણો બનાવવાના હોય છે. ચાલો, ક્લિયર? આગળ વાત કરીએ. બીજું લક્ષણ છે સામાજિકકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. તો કે સામાજિક ધોરણો માનવીએ જૈવિક રીતે વારસામાં આપોઆપ મળતા નથી, પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે અને ઉછરે છે તેમાંથી જ અને તેની આસપાસના અન્ય વ્યક્તિઓ, મિત્રો, સામાજિક વાતાવરણ દ્વારા થતી સામાજિકકરણમાંથી સામાજિક ધોરણોની માહિતી અને શિક્ષણ મેળવે છે અને તે દ્વારા તે શીખે છે. એટલે કે શું કે છે સામાજિકકરણની પ્રક્રિયા? તો કે સામાજિક ધોરણો છે એ માનવીને જન્મતાની સાથે નથી આવતા, જન્મતાની સાથે મળતા નથી, પણ એ જન્મ જે પરિવારમાં લે, જે કુટુંબમાં લે, એ પોતે કુટુંબ પાસેથી, એના આજુબાજુના મિત્ર સર્કલ પાસેથી, રેડી? તો આ બધી લોકો પાસેથી એક સામાજિક એને વાતાવરણ ઊભું થાય, નવું એક વાતાવરણ મળે, અને એમાંથી એ શું કરે છે? તો કે સામાજિકકરણની માહિતી મેળવે છે. ક્લિયર?
ચાલો, અને આ રીતના પોતે છે સામાજિકરણની માહિતીને એના માહિતી મેળવીને એના વિશે શીખે છે. જેમ કે કુટુંબ, મિત્રો, પડોશ જૂથ, શાળા સંચાલન માધ્યમો અને વ્યક્તિને ધોરણોની માહિતી અને તેનું પાલન કઈ રીતે કરવું તે શીખવે છે. જેમ કે કુટુંબમાં છે ત્યારે કુટુંબની પરિવારના લોકો છે ને પરિવારની આજુબાજુની વાતો છે એ શીખવતા હોય. મિત્ર હોય તો મિત્ર વર્તુળ સર્કલ માહિતી શીખવતા હોય. રેડી, પડોશી જૂથો હોય, પછી શાળામાં હોય તો શાળાના સામાજિક દરજ્જાના જે પણ કાંઈ જૂથો હોય એને શીખવતા હોય. તો આવી રીતના અલગ અલગ વ્યક્તિઓ છે એ શું કરતા હોય છે, તો કે આ અલગ અલગ વ્યક્તિઓ છે, અલગ અલગ માધ્યમો છે, આ વ્યક્તિને એની માહિતી પૂરી પાડે છે અને એનું પાલન કઈ રીતે કરવું એને પણ શીખવતા હોય છે. બાળપણમાં રમત જૂથો દ્વારા રમત દરમિયાન રમતોના નિયમોનું પાલન દ્વારા ધોરણોને આત્મસાત થાય છે. એટલે કે તમે બાળપણમાં આપણે રમતા હોય ત્યારે રમત જૂથો દ્વારા અલગ અલગ જે રમતા હોય ને એના દ્વારા અમુક શું થાય તો કે એના નિયમોનું પાલન થાય અને એ આપણે શીખીએ. માની લો કે ઘણીવાર એવું ક્યારેક એવું બન્યું હોય, પહેલી વાર તમે કોઈ વિસ્તારમાં રહેવા ગયા હોય, રેડી, અને ત્યાં 8 થી 10 છોકરાઓ છે, નાના બાળકો રમતા હોય અને તમારે પણ એની સાથે રમવાની ઈચ્છા હોય તો એના જે અમુક નિયમો હોય આ નિયમો તમારે શીખવા પડે પછી તમે એની સાથે રમી શકો. તો એ જે તમને શીખવાડનાર છે એ આખું ગ્રુપ છે, બાળ રમત ગ્રુપ છે, રેડી, એના આધારે તમે આવા મૂલ્યો શીખી શકો છો. ક્લિયર? એટલે કે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા છે તમે આજુબાજુના લોકો દ્વારા છે તમે આ બધી પ્રક્રિયા શીખી શકો છો. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું છે સાંસ્કૃતિક મૂલ્યોની સાથે સંબંધ. તો કે જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને એક સમાજના જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યોમાં વિવિધતા હોય છે. એટલે શું કહેવા માંગે છે ભાઈ, તો કે જે જુદો જુદા સમાજ છે એના સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજના જુદા જુદા સમયના અલગ અલગ સમાજ છે તો એના સાંસ્કૃતિક મૂલ્ય અલગ હોય, પણ એક જ સમાજ છે પણ એનો સમય જુદો જુદો છે તો એના પણ સાંસ્કૃતિક મૂલ્યો કેવા હોય છે, અલગ અલગ હોય છે. જેમ કે હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષોના સંબંધ પર મર્યાદા મૂકતા ધોરણો, જ્યારે આદિવાસીઓમાં એ અંગેના રિવાજો છૂટછાટ ભર્યા સ્વરૂપના ધોરણો છે. તો શું કહે છે, તો એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ હિન્દુ સમાજમાં જે સ્ત્રી પુરુષો વચ્ચેની જે પણ કાંઈ સંબંધો છે એની ઉપર મર્યાદા છે. શું છે, અમુક મર્યાદા છે. પણ જ્યારે આદિવાસી સમાજમાં જોઈએ તો એવા જ રિવાજો છે, એમાં છૂટછાટ છે. સ્ત્રી પુરુષો વચ્ચેની છે કોઈ મર્યાદા છે નહીં, છૂટછાટ છે. રાઈટ? અગાઉના સમયમાં પુત્ર પુત્રીના લગ્ન નક્કી કરવાનો અધિકાર માત્ર માતા પિતાને હતો, જ્યારે વર્તમાનમાં વડીલો કે માતા પિતા સંતાનોના લગ્નની બાબતમાં સંતાનોની ઈચ્છા અને પસંદગી મહત્વ આપે છે. તો અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે. પહેલાના સમયમાં તો કે કોઈ બાળકને કોઈ છોકરાને છોકરીને ખબર ના હોય કે મારો સંબંધ, મારા લગ્ન કોની સાથે નક્કી થયા છે, એને જોયા ના હોય, લગ્નમાં જોયા હોય. રેડી? લગ્નમાં પેલું ખબર છે ને, સ્ત્રીઓ છે પેલું ઘૂંઘટો તાણતી હોય અને છે પુરુષો છે એ પેલું હે ને સાફો જે પહેરતા હોય. તો ઇન શોર્ટ પહેલાંના સમયમાં લગ્ન બાબતે આ બધું નક્કી છે એ કોઈ થતું નહીં, માતા પિતાના વડીલો કરી લેતા. પણ અત્યારે હવે તો કે માતા પિતાના વડીલોનું ઘણી જગ્યાએ ચાલતું નથી. સ્ત્રી જે છોકરો અથવા છોકરી છે એ ડાયરેક્ટ પસંદગી કરે છે કે મને આ પાત્ર સાથે ફાવશે કે નહીં. અને અત્યારે જે એના માટે એવો જે એને આધારે જ એક નવો કોન્સેપ્ટ છે એ અત્યારે હાલે છે, એમ કેમ ધૂમ મચાવે છે, લિવ ઇન રિલેશનશિપ. કયો? લિવ ઇન રિલેશનશિપ. એટલે એનો મતલબ શોર્ટમાં હું કહી દઉં, ઘણા વિદ્યાર્થીને ખબર જ કોમેન્ટ કરી શકે છે. પણ લિવ ઇન રિલેશનશિપનો મતલબ છે કે તમે લગ્ન નથી કર્યા છતાં પણ તમે સાથે રહી શકો છો જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી. રેડી? એકબીજાને જ્યાં સુધી અનુકૂળ હોય, પુરુષ પાત્ર અને સ્ત્રી પાત્રને અનુકૂળતા હોય ત્યાં સુધી તમે છે એ એકબીજા સાથે રહી શકો છો. અને પછી જ્યારે મજા ના આવે કે ભાઈ હવે એકબીજાને સમજણ શક્તિ મીન્સ કે એકબીજાને સમજતા નથી તો પછી શાંતિથી છૂટા થઈ શકે. એટલે અત્યારે આ જે ફોરેન કલ્ચર છે લિવ ઇન રિલેશનશિપનું, પણ અત્યારે હવે ભારતના ગુજરાતના જે મોટા મોટા શહેરો છે એમાં પણ હવે આ અત્યારે ધૂમ મચાવી રહ્યું છે. ચાલો રેડી? તો આ રીતના કે પહેલાં છે એ માતા પિતા નક્કી કરતા, પણ હવે છે એ છોકરાઓની પસંદગી અને પૂછવામાં આવે છે. રેડી? ચાલો નેક્સ્ટ લક્ષણ કયું છે, તો કે 5મું લક્ષણ છે સાર્વત્રિકતા અને વૈવિધ્ય. તો કે માનવી વચ્ચેની સામાજિક સંબંધોને શક્ય બનાવવા
દરેક સમયના સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે છે. તેની સાથે સાથે તેમાં વૈવિધ્યતા પણ જોવા મળે, જેમ કે રિવાજો, લોકનીતિ, ફેશન, શિષ્ટાચાર, રાજ્યના કાયદા વગેરે વિવિધલક્ષી છે. એટલે કે શું કહે છે તો કે માનવી વચ્ચે જે પણ કંઈ સામાજિક સંબંધો છે એ શક્ય બને એવા માટે દરેક સમયે સામાજિક ધોરણમાં સાર્વત્રિકપણે છે એ જોવા મળે છે. એટલે કે એકબીજાનું સર્વોચ્ચ અપડેટ છે ને આપણી ભાષામાં કે સામાજિક દરજ્જામાં છે એ શું કરવો, સુધારો કરવો, અપડેટ કરવો. રેડી. એમાં વિવિધતા પણ જોવા મળે, જેમ કે રિવાજો હોય, લોકનીતિ હોય, ફેશન હોય, રેડી, શિષ્ટાચાર હોય. એટલે આ છે એ બધામાં શું જોવા મળે, એક સાર્વત્રિક પણ જોવા મળે. રેડી. વૈવિધ્યતા પણ જોવા મળે, જુદાપણું જોવા મળે છે. ક્લિયર? ટૂંકમાં એટલું આપણે યાદ રાખી શકીએ. નેક્સ્ટ, વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. એટલે કે સામાજિક ધોરણ દ્વારા વ્યક્તિના વર્તનનું યોગ્ય અને અયોગ્ય રીતે મૂલ્યાંકન થાય છે. એટલે કે કોઈ સામાજિક ધોરણ દ્વારા કોઈ વ્યક્તિનું છે કેવું વર્તન છે, યોગ્ય છે કે અયોગ્ય છે, એના આધારે એનું મૂલ્યાંકન થતું હોય છે. પ્રત્યેક ધોરણ સાથે તેના ભંગ બદલ વિશિષ્ટ સજા પદ્ધતિઓ હોય છે. એટલે કે જે પણ કંઈ પ્રત્યેક ધોરણો છે અને એના ભંગ બદલ એને અલગ અલગ સજા હોય છે. લોકરીતિ જેવા ધોરણોમાં ભંગ માટે હળવી અને અનૌપચારિક સજા પદ્ધતિ છે, જ્યારે કાયદા જેવા ધોરણોના ભંગ બદલ અદાલત દ્વારા ઔપચારિક એટલે કે દંડ, જેલ, ફાંસી વગેરે સ્વરૂપની સજા છે. એટલે કે શું કહે છે, જો તમે લોક રીતુ રિવાજોનો જો ભંગ કરો તો હળવી નાની મોટી સજા છે, પણ જ્યારે કાયદાની બધું છે એના જો ધોરણો તમે ભંગ કરો તો તમને ભારે ભરખમ છે એ સજા થઈ શકે, દંડ થાય, જેલ થાય, ફાંસી થાય. રેડી. એટલે જેવી તમારો ગુનો પછી એ રીતના કાયદાનો ભંગ, જેવો કાયદાનો ભંગ એ પ્રમાણે તમને સજા થતી હોય છે. તો આ આપણા હતા લક્ષણો. રેડી. સામાજિક દરજ્જાના લક્ષણો કેટલા છે? 5 છે. ખાસ યાદ રાખજો, 5 ગુણમાં 5 પૂછી શકાય એવા છે. તો કે સામાજિક ધોરણો ઉદ્ભવવાની રીત, બીજું છે સામાજિકરણની પ્રક્રિયા દ્વારા શીખાય, ત્રીજું સાંસ્કૃતિક મૂલ્યો સાથેના સંબંધ, ચોથું સાર્વત્રિકતા અને વૈવિધ્યતા, અને પાંચમું છે વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. રેડી. આમ સામાજિક ધોરણાત્મક વ્યવસ્થાને લીધે તેના સભ્યો વચ્ચે સંપર્ક, વ્યવહાર અને સમાજની સ્થિરતા અને વ્યવસ્થા જળવાય છે. એટલે કે આવી રીતના સમાજના ધોરણો છે એ વ્યવસ્થાને લીધે લોકો વચ્ચે, સભ્યો વચ્ચે સંપર્કના, એકબીજા સાથેના સંપર્કના વ્યવહારો અને સમાજની સ્થિરતા છે એ શું થાય છે? જળવાતી રહે છે, એની વ્યવસ્થા જળવાતી રહે છે. ચાલો, છેલ્લે છે એ કયું છે તો કે સામાજિક નિયંત્રણ. ચાલો, સાથે સાથે આપણે લઈ જ લઈએ, બહુ જાજુ નથી, પતાવી દઈએ ને. ચાલો તો જોઈએ સામાજિક નિયંત્રણ. ચાલો એક કામ કરીએ, કેમ કે આ વિડીયો ખૂબ લાંબો થઈ જશે, તો એની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.